નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા છેલ્લા 1 મહિનાથી તમામ રાજકીય પક્ષોએ એડે ચોટીનું જોર લગાવ્યું. ગુજરાતની જનતાના દિલમાં વસવાની એક કોશિશ કરી, દિલમાં જગ્યા બનાવવાની કોશિશ કરી. કામ કરેલા મુદ્દાઓ અને આગામી સમયમાં કામ કરવાના છે તે મુદ્દાઓ પણ ઉઠાવ્યા. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષોએ પોતાના પક્ષને, પોતાના ઉમેદવારને જીતાડવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને તેમની ફરજ છે અને તેમને કરવું પણ પડે જો જીતવું હોય તો. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય તો ચૂંટણીની આગલી રાતને કતલની રાત કહેવામાં આવે છે. ઉમેદવારો આ રાતના દિવસે આમ તો ભલે આચાર સંહિતા લાગુ થતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવાનો પ્રયાસ કરે. આજનું એક ચોખ્ખું ઉદાહરણ છે વિસાવદરમાંથી સામે આવેલો એક વિડીયો કે જેમાં આમ આદમી પાર્ટીના ખેસ દેખાય છે ને કવર પણ તૈયાર થઈ રહ્યા છે. કદાચ લાગે કે આ કતલની રાત એટલે કે આજે આ કવર મતદારોના ઘરે પહોંચાડવાના હોય અને આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે. બિનકાયદેસર રીતે તમામ જે ઉમેદવારો છે, તમામ પક્ષો છે તે મતદારોને ક્યાંક ને ક્યાંક રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક લાલચ આપવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ તમારે એ પણ સાવચેત રાખવાની જરૂર છે કે જો આ લાલચ છે તે તમારા માટે ભારી પડી શકે છે. તમે કદાચ આજે પૈસા લઈને મત આપી દેશો પરંતુ આગામી 5 વર્ષ તમારે ભોગવવાનું થશે. જો ખરેખરમાં એક સાચા અને સારા ઉમેદવારની પસંદગી નહીં થાય, એક સારા અને સાચા પક્ષની પસંદગી નહીં થાય તો આવનારા 5 વર્ષ માટે તમારા માટે ખૂબ ખરાબ હશે. ન તો તમારા કામ થશે, ન તો તમારી કોઈ વાત સાંભળવામાં આવશે. કદાચ એ ઉમેદવારે તમને પૈસા પણ પહોંચાડ્યા હશે, ગિફ્ટ પણ પહોંચાડ્યું હશે ને તમે તમારા પરિવારનો અથવા તો તમારો મત આપશો. આગામી 5 વર્ષમાં એ જીતીને આવશે તો તમે એની પાસે કોઈ આશા નહીં રાખી શકો. એટલા જ માટે આ રાતને ભલે એમ કતલની રાત કહેવાતી હોય છે પરંતુ એ લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે. લોકશાહી માટે ચિંતાનો વિષય છે ને ગુજરાતમાં પણ ભલે નેતાઓ ના પાડે, ભલે પાર્ટીઓ ના પાડે પરંતુ ખરી અને નરી આંખે જોઈ શકાય એવી વાસ્તવિકતા છે. જનતા જાણે છે કે રાત્રિનો સમય થશે એટલે તમામ રાજકીય પક્ષો દોડતા થશે, ક્યાંક ને ક્યાંક છુપા ચહેરાઓથી લાલચ પહોંચાડવામાં આવશે. આજે આ મુદ્દાની ચર્ચા કરવી છે, અંડરગ્રાઉન્ડ રણનીતિની ચર્ચા કરવી છે અને આ કતલની રાત પર ખરેખરમાં શું થવાનું છે આ મુદ્દો પણ જાણવો છે. હાલ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસના નેતા આકાશ સરકાર. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. નિલેશભાઈ, શરૂઆત આપનાથી કરીશ. કતલની રાત છે આજે, પૂરતો પ્રયાસ ભલે તમે મોઢેથી ના પાડો પરંતુ કરતા તો હશો. કદાચ પાર્ટી નહીં કરતી હોય તો ઉમેદવારો ક્યાંક ને ક્યાંક લાલચ આપતા હશો. કઈ રીતે જોઈ રહ્યા છો કતલની રાતને? રોનકભાઈ, કતલની રાત, તમારું જે ટાઇટલ છે એ કતલની રાતને આપણે થોડું અને શાબ્દિક અર્થમાં સમજીએ તો કોઈ હિંસા સાથે જોડાયેલો નથી પણ હાર જીતની આગલી રાત જે કહી શકાય કે આવતીકાલે લોકશાહીના પર્વમાં ચૂંટણીનું કાલ સવારે 7 વાગ્યાથી ઈવીએમના જે વોટરો છે એ આવશે. ચા નાસ્તો પછી પહેલાં મતાધિકારનો ઉપયોગ કરશે અને કહી શકાય છે કે ભાઈ આગલી રાતે એટલે કે વ્યૂહરચના કરી શકતા હોય. પેજ પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતે રહે છે કે પેજ પ્રમુખો, પેજ બૂથ લેવલના મેનેજમેન્ટ, પછી મેન ટુ મેન માર્કિંગ કે ભાઈ જે વ્યક્તિઓ છે વ્યક્તિઓ જે પેજ પ્રમુખ હોય છે એ 10થી એની 10 મકાનોના એક પ્રમુખ હોય છે તો એ 10 મકાનોના એ વોટિંગ કરાવે સૌ પ્રથમ કે એની જે જવાબદારી હોય એ રીતે આખી સોસાયટીમાં જે 10-10 મકાનો હોય પેજ પ્રમુખ હોય છે. મેન ટુ મેન માર્કિંગ કે જે વ્યક્તિઓ જે અનડિસાઇડેડ હોય કે જે વ્યક્તિ આપણને ખબર નથી કે આ ભારતીય જનતા પાર્ટીને કરશે કે નહીં તો એને એ કન્વિન્સ કરતા હોય, એને એ જે વિકાસના કામો જે હોય એને આવરી લેતા હોય, એનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હોય. આગલા દિવસે સ્લીપ વિતરણ, અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને એ બાને પણ એ પ્રચાર થાય છે કે ભાઈ સ્લીપ વિતરણ કરે છે અને અમને યાદ કરાવે છે કે ભાઈ આ પાર્ટીએ જે કામ કરેલા છે ને આ કામમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો છે. અને શક્તિ કેન્દ્રો કે કહી શકાય કે 5 થી 7 બૂથોનું જે એક શક્તિ કેન્દ્રનો સમૂહ હોય છે. અને છેલ્લી ઘડી જે ટ્રાન્સપોર્ટેશન કે જે એમાં કહી શકાય કે વૃદ્ધો જે થોડા દૂર રહેતા હોય તો એમને આવવા લઈ જવાની જે વ્યવસ્થા કે જે કાયદાકીય જે થતી હોય કે 100 મીટર સુધી એ અંદર જે કોઈ પણ વ્હીકલ હોય, રિક્ષા હોય, ઓટો છે કે 2 વ્હીલર છે તો એ પણ એ
પ્લાનિંગ થતા હોય તો આગલા દિવસે જે કહી શકાય કે આપણે ભારતમાં ક્રિકેટનો ખૂબ જ એવું વ્યાપ છે, ખૂબ જ એવી ક્રિકેટ લોકો જોઈ રહ્યા છે લાખો કરોડો. તો એક એક્ઝામ્પલ આપું કે જે એક બે રન જે બચાવતા હોય ને એ આગલા દિવસે જે નાની નાની ખાટલા બેઠક થતી હોય, જે 1 to 1 જે ગ્રુપો સાથે મિટિંગ થતી હોય, એ તમારા 500,000ના રેશિયાને જે વોટનું જે કહી શકાય કે બહુ જ રસાકસી હોય કે 300 વોટ, 400 વોટ, 500 વોટ જે લીડ અપ ડાઉન થતી હોય, તો આ આગલી રાતે આ મેનેજ થઈ શકે છે. આ લોકોને કે આપણા ભારતીય જનતા પાર્ટીના જે અમારા કાર્યકર્તાઓને ઉમેદવારને વિશ્વાસ હોય કે ભાઈ મારું આ કામ મેં પૂરું કર્યું, આ ચેરમેન સેક્રેટરીને મારે મળવાનું બાકી હતું, મેં આને મળી લીધું. તો એક જાતનો એક ભારતીય જનતા પાર્ટીની કહી શકાય કે માઇક્રો મેનેજમેન્ટ એક પ્લાનિંગ સાથે અમે કામ કરતા હોઈએ છીએ. 12 માસ તો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય જ છે, પણ આગલી રાતે કોંગ્રેસના ઘણા એવા નેતાઓનો આપણો પબ્લિક ડોમેનમાં છે કે એમને કહેલા છે કે ભાઈ આગલી રાતે બૂથ લેવલના જે હોય એ ચવાણા ભજીયા ખાઈને સૂઈ જતા હોય, સવારે 8-10 વાગે પહોંચતા હોય બૂથ લેવલ પર, તો સવારે 10 વાગ્યાનું 7 થી 10નું જે માર્જિન હોય 5-7% કદાચ બની શકે છે, તો એ માઇનસ થતું હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાતે આગલી રાતે એને શું કરવાનું છે, બૂથ લેવલ પર કોણ બેસવાનું છે, અંદર બૂથ જે એજન્ટ છે એ કોણ બેસવાનું છે, અને ટોટલી એક કહી શકાય કે પ્રશિક્ષણ સાથે એક જવાનું હોય છે. અને પછી એ મતદાતાઓ કોઈ રહી ના જાય, ભલે એ કોઈ પણ જે પણ પાર્ટીને વોટ આપતા હોય, પણ એક પણ એ વ્યક્તિ કે જે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખના અંડરમાં આવતો હોય કે સોસાયટીમાં આવતો હોય, ચાલીઓમાં આવતો હોય, પોળમાં આવતો હોય, હાઉસિંગમાં આવતો હોય કે ગ્રામીણમાં આવતો હોય, એ રહી ના જાય ને એને લાવવા લઈ જવાની. જો વૃદ્ધ છે તો વૃદ્ધને એ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થતી હોય, બૂથ લેવલ ઉપર છે તો બૂથ લેવલ પર જે વ્યક્તિ બેઠા હોય તો 42 ડિગ્રી 44 ડિગ્રીની ગરમીમાં આ મતદાતાઓ ઉમેદવારો જે લોકો સુધી ડોર ટુ ડોર ગયેલા છે, તો એ લોકોની પણ એ રીઝવવા માટે કે એએમસી અને જે ઇલેક્શન કમિશને ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી કે આટલી ગરમીમાં થોડી હેલ્થની પણ એ ધ્યાન રાખી છે કે એ ટેબ્લેટ હોય કોઈ જે કહી શકાય કે એને પ્રવાહી સ્વરૂપે લઈ શકાય કે ભોજનની વ્યવસ્થા હોય. તો આ પાર્ટીનું એક માઇક્રો પ્લાનિંગ થતું હોય છે કે ભાઈ કાર્યકર્તાઓને એ દિવસે કોઈ તકલીફ ના પડે, મતદાતાઓને કોઈ કન્ફ્યુઝન ના થાય, કોઈ જાતને કોઈ સ્લીપ પહોંચી ના હોય, તો એ બહુ ધ્યાનથી આગલી રાતે ધ્યાન આપે છે. જી બિલકુલ. નિલેશભાઈ આવું આપની પાસે. આકાશભાઈ, ખરેખર જે નિલેશભાઈએ વાત કરી એ તો બૂથ લેવલ પર મેનેજમેન્ટ સંભાળે છે, કાર્યકર્તાઓને કોઈ તકલીફ ન પડે, મતદારો કોઈ તકલીફ ન પડે એ પ્રકારનો પ્રયાસ કરે છે. કોંગ્રેસમાં કતલની રાતનું શું આયોજન હોય છે અને ખરેખર નિલેશભાઈની વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? કોંગ્રેસમાં કતલની રાતની જે વાત આપણે કરીએ છીએ એમાં કતલની રાત જેવી કઈ વાત જ નથી. વર્ષોથી કોંગ્રેસ આઝાદીના સમયથી ઇલેક્શન લડતી આવી છે અને ઇલેક્શન પારદર્શકતાથી થાય એના માટે કોંગ્રેસે વર્ષોથી મહેનત કરી છે અને પારદર્શકતા માટે અડધી રાત્રે મહેનત કરવાની ના વર્ષોથી મહેનત ચાલુ રાખવાની એના માટે મહેનત ચાલુ છે. હવે માઇક્રો મેનેજમેન્ટની જે નિલેશભાઈ વાત કરી એને મારે એમને એવું કહેવા માંગુ છું કે કતલની રાત એમના માટે એટલે મહત્વની છે કે આખા ગુજરાતમાં 30 થી વધારે વર્ષોથી એમની સરકાર છે, તેમ છતાંય તમે જુઓ કે કતલની રાતે દારૂ રેલમછેલ થતો હોય તો એ સરકાર આધીન થતો હોય એ બધા જાણે જ છે. અને એ રીતે દારૂ ને ચવાણાની જે એમણે વાત કરી, તો દારૂ ને ચવાણાની ભેટ એમણે જ 30 વર્ષોથી વધારે એમણે આ ગુજરાતને આપી છે અને આ જે યુવાધનને અળવે માર્ગે લઈ જવાનું કામ એમણે કર્યું છે. કતલની રાતમાં કોંગ્રેસનું માઇક્રો મેનેજમેન્ટ એવું છે કે દરેક બૂથ ઉપર આપણે તમામ સુવિધાઓ પૂરી પાડવાના છે. પાણીની સુવિધા, છાસની સુવિધા, જમવાની સુવિધા, બધી સુવિધાઓ પૂરી પાડવાના છે અને ઘરડા લોકોથી માંડીને બધા લોકો બૂથ સુધી જઈ શકે અને વ્યવસ્થિત મતદાન કરી શકે એની મહેનત કરવાના છે. પણ મને એ સમજાતું નથી કે ભાજપ કેમ આટલું બધું ડરી ગયું છે કે બૂથ મેનેજમેન્ટ કરતા પહેલા જ એમને 700 થી વધારે બિનહરીફ કરવામાં એમને કેમ રસ પડ્યો? જો એ આટલું માઇક્રો મેનેજમેન્ટ ને વિકાસના કાર્યોને આગળ લઈને ચાલતા હોય તો પછી એસઓજી, પોલીસ, પ્રશાસન ને બધાનો ઉપયોગ કરીને આ કતલની રાતે બી એ લોકોનો ઉપયોગ કરીને એ લોકોને આપણે મતદારોને ગભરાવાના, પૈસા આપવાના બધા જ કાર્યો કરીને હું નિલેશભાઈને એવું કહેવા માંગુ છું આ કરવાની જગ્યાએ એકદમ પારદર્શકતા વાળું આપણે ઇલેક્શન લડીએ તો ખબર પડશે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે.
આટલી બધી વોટ ચોરી SIR ની જે પ્રક્રિયા થઈ એમાં અમે કેટલા જગ્યાએ અમદાવાદમાં અને આખા ગુજરાતમાં બતાવ્યું છે કે એક જ નામવાળા એક જ ઘરની જગ્યાએ રહેતા અને અલગ અલગ નંબર વાળા લોકો પકડાયા છે, પણ એની કોઈ જ ફરિયાદ લેવામાં નથી આવતી કે ઇલેક્શન કમિશન કશું કરવા બી નથી માંગતું. એટલે આ કતલની રાતે અમે મહેનત એ કરી રહ્યા છે કે મતદારો મતદાન મથક સુધી પહોંચે કેવી રીતે અને પારદર્શકતા વાળું મતદાન કેવી રીતે થાય. અમે મતદારોને રીઝવવા માટે મહેનત કરી જ છે, પણ અમે એ બતાવીને મહેનત કરી છે કે ભાજપ 30-32 વર્ષમાં ગુજરાતને શું નથી આપ્યું. ભય, ભૂખ, ભ્રષ્ટાચાર જ આપ્યો છે. કોઈ પણ કોન્ટ્રાક્ટર કમલમ સુધી ના પહોંચે ત્યાં સુધી એનું કામ નથી થતું. આ બધું બતાવીને અમે કતલની રાતે એવું સાબિત કરવા માંગીએ છીએ કે લોકો મતદાન મથક સુધી કેવી રીતે વ્યવસ્થિત પહોંચી શકે, ઈમાનદારીથી મતદાન કરી શકે અને કોઈ ભય વગર મતદાન કરી શકે. પોલીસ પ્રશાસન, SOG કે કોઈ પણ પ્રકારનો એમને ભય ના રહે અને મતદાન કરી શકે. ગરમીનો પારો વધ્યો છે તો પાણી, છાશ કે પૂરતું હાઇડ્રેશન એમને મળે અને છાંયડા થી એ લોકોને હેરાનગતિ ના દે. આ બધી વ્યવસ્થા અમે કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, આ બધું જ બૂથ મેનેજમેન્ટ, પોલિંગ એજન્ટનું મેનેજમેન્ટ, આ બધું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે. રોનકભાઈ જી બિલકુલ. નિલેશભાઈ, કવરની વાત તમે પણ નકારી કાઢી અને કોંગ્રેસના જે પ્રવક્તા આકાશભાઈ છે તેઓએ પણ નકારી કાઢી. હવે મારો સવાલ એ છે કે ગુજરાતના એ મતદારો, ગરીબ મતદારોને કવર દેવા આવે છે કોણ? અને જો આપ એ વાત કહેતા હોય કે કવર મળતા જ નથી તો આ વાત 110% ખોટી છે. આ નરી આંખે જોનારું સત્ય છે, ગુજરાતની જનતા પણ જાણે છે. શું આપ આ વાતને નકારો છો કે કવર મળતા જ નથી? જો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા ઉમેદવારો છે, જે કહી શકાય કે તમે આ કવરની વાત કરો છો, તો ભારતીય જનતા પાર્ટીના ક્યારેય કોઈ ઉમેદવારને કવરની જરૂર નથી. એક સિસ્ટમ હોય છે કે ભાઈ કોઈ ઉમેદવારને કોઈ એના સગા સંબંધીઓ એને મદદ કરે છે, એને એ ચૂંટણી માટેનું જે ફંડ આપતા હોય એ લોકો આપતા હોય છે અને ઓડિટેબલ હોય છે, હિસાબ લખાય છે. આજે હું મારા વોર્ડની વાત કરું તો ત્યાં રોજે રોજ સવારથી સાંજ સુધીનો ચા નાસ્તા સુધીનો કઈ રીતનો છે તો એ 4 જે કહી શકાય કે ઉમેદવારોમાં હિસાબ ડિવાઈડ થતો હોય છે અને ઓડિટેબલ હોય છે. એ તમારે હિસાબ ઇલેક્શન કમિશનમાં આપવાનો હોય છે. એટલે એ જે કવરની વાત કરો છો એ તો પકડાઈ ગયા. આપણે જોયું કે ભાઈ ક્યાંથી કયા રાજ્યમાં ક્યાંથી આવતા હતા, શું આવતા હતા, તો આપણે જોયું છે નરી આંખે. એટલે ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ જરૂર પડતી નથી. એવા કોઈ હોય તો આપના સૂચનથી કોઈ કમ્પ્લેન કરી શકે કે ક્યાંય હોય તો ઇલેક્શન કમિશનમાં આપે. ભારતીય જનતા પાર્ટી એટલા કામો કરેલા છે, વિકાસના કામોની લાંબી લિસ્ટ ફેર પડી છે આપણી જોડે કે માત્ર અમે તો કોંગ્રેસ નહીં પણ કોઈની જોડે કોમ્પિટિશન કરવાના મૂડમાં જ નથી. કારણ કે અમારા તો જે ઉમેદવારોએ, જે કોર્પોરેટરોએ પૂર્વે જે કામ કરેલા છે એ કામો લઈને અમે લોકો જઈ રહ્યા છીએ. નિલેશભાઈ, તમે જુઓ કે ઘણી જગ્યાએ આક્ષેપો થયા, ઘણી જગ્યાએ સોસાયટીમાં તકરાર થઈ. કેમ થાય? કારણ કે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય કે એની ઉપર જ ગુસ્સો આવે, એની ઉપર એના જનતા છે, જનતાનો ગુસ્સો પણ અમે પી જ લઈએ છીએ, જનતાના આશીર્વાદ પણ લઈએ છીએ, ખોબલી ખોલે મત પણ લઈએ છીએ. તો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ મતદાતાના ત્યાં ચા પીને આવે છે અને વિશ્વાસ અપાવે છે કે આ મારો નંબર છે, આ 4 કોર્પોરેટરની પેનલ છે, આ જીતાડજો અને અમે તમારી સાથે ઉભા છીએ, કંઈ પણ કામ પડે તો. જી, આપ ગુજરાતના રાજકારણમાં આ કવરની વાતને નકારી કાઢો છો. કોઈ પણ પક્ષ, હાલો ભાજપને છોડી દે, અન્ય પક્ષ આપે છે ખરા? એ મને ખ્યાલ નથી, પણ અમારી પાર્ટી જે કાર્યકર્તાઓ સાથે ફરે છે અને તમે જોયું હશે કે સવાર સાંજ કાર્યકર્તાઓ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સાંજનો રાઉન્ડ આવી ખરી ગરમીમાં ડોર ટુ ડોર પ્રચાર કરે છે. આકાશભાઈ જે કહ્યું, કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે ભાઈ કતલની રાત હોય એટલે મીન્સ કે હાર જીતની જે આગલી રાત હોય એમાં પ્રસાર કરતા, માઇક્રો પ્લાનિંગ કરતા હોય. જો કોંગ્રેસે આ ધ્યાન રાખ્યું હોત તો 30 વર્ષથી સત્તામાં બહાર ના હોત અને 15 વર્ષથી સેન્ટ્રલમાં સત્તામાં બહાર ના હોત. ભયનું વાતાવરણ કહ્યું તો ભયનું વાતાવરણ શું હોય? રાહુલ ગાંધીજીને એકવાર છે ને પશ્ચિમ બંગાળ કાલ મોકલો, એમને ખબર પડે કે હજી બીજી એક બાકી રહ્યો છે તબક્કો. જોવા મળ્યું છે કે ત્યાંના ઉમેદવારો ચાલુ ઇલેક્શનમાં ભાગ્યા છે. બરાબર, આજે એવું તો નથી ને, આજે એવું તો છે આકાશભાઈ, હું આપની પાસે આજે તો નિલેશભાઈ, આપણે ગુજરાતની ચૂંટણીની વાત કોંગ્રેસની રેલી મારા ઘરેથી મારી સોસાયટીની બહારથી નીકળી છે, કોઈ પ્રોબ્લેમ નથી થયો. તો ભયનું વાતાવરણ નથી હોતું ક્યારેય કોઈ જગ્યાએ, કોઈ પાર્ટી, કોઈ સિસ્ટમ કે કોઈ એવું નથી હોતું. આપણા ત્યાં તો ફેર થાય છે. બીજી વસ્તુ, આકાશભાઈ આવું આપની પાસે. એક મિનિટ આકાશભાઈ, એક મિનિટ. તમે કીધું કે 720 થી લીડ છે તો કેમ છે? એની પાછળ કોઈને તમે તથ્ય ના આપ્યું.
720 ની લીડ એટલા માટે છે કે તમારા ઉમેદવારો બેકફૂટ પર ગયા, ઉમેદવારો અમુક જગ્યાએ મળતા નતા, તો હવે તમારા ઉમેદવારો મેદાન છોડીને જતા રહે તો લીડ તો મળવાની જ છે. નિલેશભાઈ, બતાવ્યું છે કે ભાજપે એની તાકાતનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાની કોશિશ કરી છે. આકાશભાઈ મારી વાત સાંભળો. નથી હું ભાજપના કે નથી કોંગ્રેસના સમર્થનમાં, પરંતુ લોકશાહી માટે ખરાબ વસ્તુ એ કહેવાય કે ગુજરાતનું રાજકારણ છે ને ચૂંટણી ટાણે ખૂબ કક્ષાએની ઓછી થઈ જાય છે, કક્ષા નીચે જઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ખરીદાયા ત્યારે ભાજપે એને ખરીદ્યા, એ વાત જનતાએ પણ સ્વીકારવી પડશે. ને બીજી વાત કે કોંગ્રેસના ઉમેદવાર કેમ ખરીદાયા, તો ક્યાંક ખોટું કરેલું હશે, ક્યાંક લાલચમાં આવ્યા એટલે ખરીદાયા. અને ભાજપની ભૂલ છે, હું પણ સ્વીકારું છું અને જનતા પણ સ્વીકારે, પરંતુ કોંગ્રેસની પણ એટલી જ ભૂલ છે કે ખરીદાયા. ખરીદાવાની વાત નથી રોનકભાઈ, તમે સમજવાની કોશિશ કરો. પોલીસ થી, પ્રશાસન થી, એસઓજી થી માંડીને તમામ ઈડી થી માંડીને બધાને જેટલી બી એજન્સી છે બધાથી આ લોકોને ડરાવવાના, અને ડરાયા પછી એમને બીવડાવીને પછી એને પાછું ખેંચાવડાવવાનું ફોર્મ, આ આખી સ્ટ્રેટેજી થઈ છે આ લોકોની. અને વર્ષોથી ભાજપ આ કરતી આવી છે. તમે સમજો, અત્યારે રાઘવ ચડ્ડાની તમે હાલત જુઓ કે એને ભાજપમાં જતું રહેવું પડ્યું, જે રાજ્યસભામાં આટલું બધું બોલતા હતા ભાજપની વિરુદ્ધમાં. હવે કોંગ્રેસના પ્રવક્તા વાત કરે છે કે જેને ભલભલી પાર્ટીઓનો તોડ્યા. જ્યારે તમારું શાસન હતું ત્યારે તો ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી? નિલેશભાઈ, આપણા માટે સારું રહેશે કે આપણે મુદ્દો ન ભટકીએ. નિલેશભાઈ, આપણા માટે સારું રહેશે કે આપણે મુદ્દો ન ભટકીએ. નિલેશભાઈ, તમારી વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપે અને પછી તમે લાઈને એને ડેપ્યુટી સીએમ બનાવો. આપણે મહારાષ્ટ્રના હાલત જોઈ છે. જી બિલકુલ, આપણે આ મુદ્દો નહીં ભટકીએ તો આપની પાસે આવું ફરીથી. ઘણા બધાની હાલત જોઈ છે. જી બિલકુલ આકાશભાઈ, કે ભ્રષ્ટાચારનો આરોપ લાગીને તમે 2-4 દિવસ પછી તમારી ભેગું લઈ લો છો. આકાશભાઈ વાત તો સાંભળો. હાલો, એ હવે આપણે મુદ્દો નથી ભટકવાનો, કવરની વાત છે. જી જી, આપ માનો છો કે ગુજરાતમાં કવર પ્રથા નથી ચાલતી? આપ માનો છો કે લોભ લાલચ અને સામ દામ દંડ ભેદની નીતિ નથી અપનાવાતી? આખા ગુજરાતમાં ભાજપ સરકાર ભાઈ બનેવી સાળોને 4.5 જણને સાચવવાની આખી રણનીતિ કરે છે, અને રાજનીતિ એટલી જ કરે છે. પ્રજાની એમને કોઈ પડી નથી, અને પ્રજાની નથી પડી એટલે શું કરે છે કે એમને એ લોકો બધાને ડરાવીને બીવડાવીને છેલ્લે કશું ના થાય તો એમના પૈસાનો જે પાવર છે એ બતાવીને લોકોને પોતાની અંદર ભેળવવાની કોશિશ કરે છે. એટલે કબર પ્રથા ચલાવવાની જે આખી વિચારશૈલી જે આવી છે એ એમની પાસેથી જ આવી છે. આકાશભાઈ, હવે કવર એમની પાસેથી આપણે સ્વીકારીએ, પરંતુ ચૂંટણી પંચમાં આપે અત્યાર સુધી કોંગ્રેસ તરફથી કોઈ ફરિયાદ કરી કે ભાજપ કવર આપે છે? તમે સમજી શકો છો કે આખા ગુજરાતમાં પૈસાના જોરે જ ભાજપ સરકાર ચલાવી રહી છે, અને આટલું બધું જે ચાલી રહ્યું છે એ પૈસાના જોરે ચાલે છે. કોન્ટ્રાક્ટરો જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એ પૈસાના જોરે ચલાવે છે. પૈસા કમરમ સુધી પહોંચાડે ત્યારે જ કોન્ટ્રાક્ટ મળે છે. આપણે ધર્મેન્દ્ર શાહ ગુજરાતના સહ ખજાનચી હતા, એમનું આખું શું કે પેપરો ભરીને જાણ્યું કે પૈસા આપો ત્યારે જ કોન્ટ્રાક્ટ મળે છે, પૈસા આપો ત્યારે જ કામ થાય છે. એટલે પૈસાથી જ આખું રાજકારણ ચલાવે છે આ લોકો, અને પૈસાના કારણે જ આ બધું ચાલે છે. જી બિલકુલ. હવે એમની પાસેથી નિલેશભાઈ, કોન્ટ્રાક્ટ પ્રથામાં તો અત્યારથી નહીં, લાંબા સમયથી આપની પર આક્ષેપ લાગે છે કે કટકી કમિશનની રાજનીતિ આપ કરો છો. હવે એક મુદ્દો એ કે આપણે મહાનગરપાલિકાનો જે ઉમેદવાર છે તેને ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવાના 9 લાખની મર્યાદા મળે છે. હું જનતાને પણ ખાસ જણાવવા માંગીશ કે જે તમારું મહાનગરપાલિકાનો ઉમેદવાર 9 થી 10 લાખના જે ભજીયા ખવડાવે છે, માત્ર 9 લાખ જ વાપરવાની પરમિશન હોય છે. નિલેશભાઈ, આપને લાગે છે કે અમદાવાદ અથવા તો કોઈ પણ ગુજરાતની મહાનગરપાલિકામાં ઉમેદવારે માત્ર 9 લાખ વાપર્યા છે? વાપરે છે, અને ઘણા બધા વાપરે છે. તમને 9 લાખ નહીં, કરોડો રૂપિયા વાપરે છે. વાત એ છે કરોડો રૂપિયા. તમને જે હિસાબ જોઈએ એ હિસાબ ઇલેક્શન કમિશનમાં બાય જે એમના જે નોર્મ્સ હોય નોર્મ્સ પ્રમાણે એ ઓડિટેબલ હોય છે. એ સીએ ના રિપોર્ટ સાથે કે ભાઈ આટલા આટલા જીએસટી બિલોમાં લેવામાં આવે છે. તમે હિસાબની વાત કરો, 2022 ની ચૂંટણીમાં જ્યારે એ હિસાબ સબમિટ કરવાનો હતો ત્યારે ભાજપે 58 દિવસ મોડો રિપોર્ટ સબમિટ કર્યો હતો અને કોંગ્રેસે 43 દિવસ. એટલે કે બંને પક્ષોએ અત્યારે ખેલ તો પાડ્યો છે. 58 દિવસની કેમ તમારે વાર લાગે? કોંગ્રેસની 43 દિવસની કેમ વાર લાગે? જો રોનકભાઈ, મેં આપને કહ્યું કે બધું જ રોજે રોજ સવારનો નાસ્તાથી માંડીને બપોરનું જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું જમવાનું હોય એ બધી આખું ડિટેલ લખાતી હોય. આ બધા કેવા પ્રૂફ વગરના જે મુદ્દાઓ છે, ઇલેક્શન કમિશન બધા ઉપર 9 લાખની જે કહી શકાય એ લિમિટેશન આપી છે, અને એના હિસાબો બધી પાર્ટી આપતા હોય છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટી અલગ હિસાબ આપે છે અને કોંગ્રેસનું લિમિટ અલગ છે, એવું નથી હોતું. બીજું કે વ્યક્તિગત કોઈનું નામ લેવું એ શક્ય નથી. ભારતીય જનતા પાર્ટીએ જો
કોઈ આ રીતના હોય તો એમાં એક્શન પણ લીધા છે. આ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું નહીં કે ભાઈ શું એક્શન લીધા. અને અમે તો ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આ જે પગલાં લીધા છે એ તો પગલાં ઐતિહાસિક છે. એવો તો કદાચ કોંગ્રેસે શરૂઆતમાં લીધા હોત તો 70 વર્ષ આપણે ભારત અને ગુજરાત ખાડામાં ના ગયું હોત. તો આ ભારતીય જનતા પાર્ટીએ જે કહી શકાય સ્થાનિક સ્વરાજમાં જે સામાન્ય વ્યક્તિને, ભલે અમે તો વિધાનસભાના જે ઇલેક્શન હોય એ રીતે લડીએ છીએ, લોકસભાનું ઇલેક્શન હોય એ રીતે લડીએ, કારણ કે સ્થાનિક સ્વરાજનો જે મુદ્દો હોય, સ્થાનિક ત્યાં જે સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખીને આ સરકાર જે કામ કરી રહી છે એ નરેન્દ્રભાઈ પોતે અહીંયા વોટ આપવા આવે છે, એમનો અધિકાર છે. તો તમે વિચારો કે આ લેવલે સરકારે સ્થાનિકમાં કઈ રીતે કામ કરી શકાય, કયા પોઈન્ટો રહી ગયા છે, કયા બૂથમાં કયા કામ બાકી છે, કયા બજેટો આપવાના રહી ગયા છે, જે સેવાના કામ કરેલા છે, વિકાસના કામ કરેલા છે, એનો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. આ રિપોર્ટ કાર્ડ કોઈ બીજી પાર્ટી, કારણ કે કોંગ્રેસના સમયમાં તો રિપોર્ટ કાર્ડ હવે 30 વર્ષનો તો એમનો રિપોર્ટ કાર્ડ 0 છે, શૂન્ય રહેલો છે. એટલા માટે કે એમના કામ કરવાનો સમય જ નથી મળ્યો, કારણ કે જનતા એમના આશીર્વાદ નથી આલ્યા. અને હું ફરી વાત આપને કહું છું રોનકભાઈ, 28 તારીખે 28 તારીખે એક 5 સેકન્ડ જોઈ લઉં, એક 5 સેકન્ડ જોઈ લઉં આપને મોકો મળશે. આકાશભાઈ એક 5 સેકન્ડ જોડી લઉં કે 28 તારીખે આપ મને આમંત્રિત કરજો. 10,000 માંથી -720 ની લીડ અમે કરી લીધી છે. બધા જ મતપેટીઓમાંથી કમળ નીકળશે, વિકાસ નીકળશે, લોકોનો વિશ્વાસ નીકળશે, લોકોની કહી શકાય કે જે સંવેદના છે સરકાર તરફથી. અને એમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર જે વિશ્વાસ રાખ્યો, જે વિશ્વાસો અમારા ઉમેદવારો, અમારા કોર્પોરેટર બનશે, એ વિશ્વાસ પૂર્ણ કરશે. જી બિલકુલ. એડીસીબીઆઈના રેડની વાત છે તો 2014 પછી લગભગ 25 જેટલા ખૂબ મોટા નામ છે કે જે ભાજપમાં જોડાયા, અને એમાંથી 23 જેટલા જે નેતાઓ છે તેમને કદાચ રાહત પણ મળી ગઈ છે. આપણે આશા રાખીએ કે કદાચ એમને બેગુનાહિત સાબિત થયા અથવા તો કોઈને કોઈ રીતે બેગુનાહિત રીતે એઓને રાહત મળી છે. આ વાત એક સ્વીકારવી રહી. અને સાથે આકાશભાઈ, આપે ભાજપ પર કીધું કે કવર અને કટકી કમિશનનું તમામ રાતને સમયે ભોજન, મિજબાની તમામ કરાવે છે. ભાજપ આ વાતને નકારી રહી છે અને એવું પણ નથી કહેતા કે કોંગ્રેસ કરે છે. એટલે કે આપને એવું માની શકે કે આપ સાફ દિલના છો ને ભાજપ જ આ કરે છે? આમાં સાત દિલની વાત નથી આવતી કે 70 વર્ષમાં કોંગ્રેસે આ દેશ માટે જે કર્યું છે, 10 લાખથી વધારે સ્કૂલો બનાવી છે, તમે સમજો. અને હવે આ જે પરિણામ આવશે આ મહાનગરપાલિકા, નગરપાલિકાનું, તો રોનકભાઈ તમે સમજો કે 15 માંથી 12 થી 13 જગ્યાએ તો કોંગ્રેસના મેયર બનવાના છે. એ તદ્દન દેખીતી વસ્તુ છે. ભાજપે કોઈ કામ જ નથી કર્યું. રોડ રસ્તા તો એવું કે છે કે ગુજરાતમાં ભાજપ આવી પછી જ રોડ રસ્તા બન્યા, એવું છે. રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ છે કોંગ્રેસના સમયમાં મુકાયેલો છે. બીઆરટીએસ નો પ્રોજેક્ટ છે કોંગ્રેસના સમયમાં મુકાયેલો છે, તમે સમજો. તમે કાંકરિયાની ડેવલપમેન્ટની વાત કરો તો કોંગ્રેસના સમયમાં મુકાયેલી. જેટલી બી વસ્તુ આ લોકો ખાતમુહૂર્ત કરે છે બધું જ કોંગ્રેસના શાસનમાં પ્રોજેક્ટો મુકાયેલા છે. બીઆરટીએસ થી માંડીને તમે 108 અત્યારે વાપરો છો એ કોંગ્રેસની દેન છે. તમે અત્યારે આધાર કાર્ડ એ કોંગ્રેસની, બધું જ કોંગ્રેસની દેન છે. ખાલી આ લોકો નામ બદલીને કરી રહ્યા છે, તમે સમજો. પહેલા સરકારી જે દવાખાના છે આકાશભાઈ જતા તો કોર્પોરેટર સર્ટિફિકેટ આપતા એમની ફી માફી થતી હતી. હવે એ લોકો મા કાર્ડ ને અમૃતમ કાર્ડ લઈને ફી માફી કરે છે. ખાલી નામ બદલ્યું છે પણ કોર્પોરેટર ને તો નહીં, સાવ એમને તો કોઈ વેલ્યુ જ નથી ને એવી હાલત કરી દીધી છે. બિચારા કોર્પોરેશનની હોસ્પિટલમાં પહેલા કોર્પોરેટર જઈને કામ કરાવતા, અત્યારે એસવીપી બનાવી છે. તમે જો કે ત્યાં ઘૂસતા એટલા બધી સિક્યોરિટી હોય છે, વિરોધ પક્ષનો નેતા જાય તો ઘૂસવા નથી દેતા. જી બિલકુલ આકાશભાઈ, પરિસ્થિતિ આ અમદાવાદની કરી મૂકી છે. પાણીના નળમાંથી ગટરનું પાણી આવે છે અને તમે જો કે પૂર્વ અને પશ્ચિમનો જે ભેદ, આકાશભાઈ આવું આપની પાસે, એમની પાસેથી જવાબ લઈ લે. આકાશભાઈ બધી યોજનાઓ તમે એમ કીધું કે કોંગ્રેસની જે સારું થયું, એવું ના બોલી ગયા કે રાહુલ ગાંધીજી બી ભારતીય જનતા પાર્ટીના છે, એવું ના બોલી ગયા સારું થયું. કારણ કે તમે જેટલી યોજનાઓ લાયા છીએ, રિવરફ્રન્ટમાં તો તંબુ તાણતા હતા અને સર્કસો આવતા હતા, અને દરેક જે એટલી ગંધ મારતી હતી, ત્યાં કોઈ જવા તૈયાર નતું. આજે તમે પણ ત્યાં જઈ શકો છો, તમારા દીકરા દીકરીઓ પણ ત્યાં જઈ શકે છે અને ત્યાં એ ગાર્ડનિંગ ફરી શકે છે. સારો ખુલ્લો રોડ છે, સ્વચ્છ રસ્તા છે,
તો આકાશભાઈ કયા જે સ્વચ્છ ઇટાલીના રસ્તાની ચશ્મા વાત કરો કાઢશો છો? તો સ્વદેશી વાહ. ચશ્મા પહેરો, કચરા- ખૂબ જ વિકાસ કચરામાં દેખાશે. સૌથી અને મોટા આપણા કૌભાંડ પનોતા પુત્ર ભાજપે કર્યા છે. નરેન્દ્રભાઈ કચરામાં ગુજરાતી 10 હોય રસ્તા તો કોન્ટ્રાક્ટ એક એને આપ્યા છે તમે સન્માન કરવું લોકોએ. જોઈએ, એક પ્રોત્સાહન આપવું જોઈએ અને રોડ હરખ માટે લેવું જોઈએ. હાઈકોર્ટ શું જઈએ ખોટું તો છે? રોડ માટે ભલે ગાંધી હાઈકોર્ટ પરિવાર તમને ગુજરાતથી ફટકાર કરે નથી છે કે રોડ આવ્યું, સરખા બનાવો. પણ નરેન્દ્રભાઈ નો તો હરખ લેવો જોઈએ ને કે કામ કરેલું છે. જી બિલકુલ. અરે કામ કશું કયું કામ કર્યું છે? 5 કામ ગણાવો. સાબરમતી નદીના પાણીથી શાકભાજી પકવો છો અને એ સાબરમતી નદીનું જે પાણી છે એની અંદર કેમિકલના પાણી છોડાય છે. હાઈકોર્ટે આટલી બધી ફટકાર કરી, તેમ છતાંય તમને ઇન્ડસ્ટ્રીઓ વાળાને સાચવવામાંથી ટાઈમ જ નથી મળતો. આ સરકારે અમારે ફંડ ફાળો લેવો છે. રોજગારીમાં સૌથી વધારે નિલેશભાઈ. આંકડા મેળવ્યા છે. આ નિલેશભાઈ. સરકારે એ વિકાસ કરેલો છે. તમે જે વાતો કરી રહ્યા અરે છો, આ વિકાસની સરકારે વાતો આરોગ્ય જ ના માટે કરો, તમે આખું વિકાસ ગુજરાતનું કરો. હબ નિલેશભાઈ, બનાવ્યું છે બિલકુલ. અમદાવાદ. બનેલી આ સારામાં સરકારે સારું. જે આ અમદાવાદ અને ચાર વિશ્વ જણનો વિકાસ વિખ્યાતમાં કર્યો છે. જોડ્યું છે, ગુજરાત રોલ મોડેલ કહી શકાય છે. તો મને જી, એવું જી, લાગે કે નિલેશભાઈ. 28 તારીખની રાહ ક્યાં નથી વાત કરો છો? જોવાની. રોલ વધારે મોડેલ તમે એવું જુઓ કંઈ છે જ નહીં. કે જી, પંજો નિલેશભાઈ. કપાઈ જાય છે અને કમળ ખીલે છે. જી બિલકુલ. અમારા આખી ખાડિયાની પોળો જી, જી, commercial થઈ બિલકુલ. ગઈ. આકાશભાઈ. અને એ તમે જોવો કે સમયની હેરિટેજના મર્યાદા છે, નામે આકાશભાઈ. ખાડિયાની પોળો તોડી નાખી છે તમે. જી બિલકુલ. ખૂબ સરસ આપ બંને ચર્ચા કરી. હવે જનતાએ આ મુદ્દાને આગળ ધપાવશે અને એ જોઈ લેશે, પરંતુ હાલ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કતલની રાત આજની રાત છે. કદાચ આ ચર્ચા પરથી તમને બંને પક્ષના નિવેદન લાગે કે અમે નથી જતા, પરંતુ આજની જ રાતે તમામ નેતાઓ તમારા ચરણે આવશે, તમને કોઈને કોઈ લાલચ આપશે, પરંતુ એ લાલચ કદાચ તમે અત્યારે લઈ લેશો અને મત આપી દેશો તો એ તમારા માટે 5 વર્ષ બહુ ખૂબ ખરાબ હશે. જો કોઈ નેતા તમારી પાસે અત્યારે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તમારી પાછળ, તો એ આગામી 5 વર્ષમાં એ તમારી પાસેથી જે 5 લાખ વસૂલવાનો છે. કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈ પણ પક્ષ હોય, એ પૈસા તમારા જ છે, તમારી ઉપર નાખે છે ને પછી તમારી પાસેથી જે પાછા કાઢે છે. આશા છે કે તમે આ કોઈ લાલચમાં નહીં આવો, નિષ્પક્ષ રીતે તમારા પસંદગીના ઉમેદવારને મતદાન કરશો, તમારા મતાધિકારનો સારી રીતે ઉપયોગ કરશો. આવી આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.